એન્કરે ગુજરાતના તાપી ઉચ્છલ પાટી બંધારા ગામમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ હતી। મુખ્ય મહેમાન દેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા પરિવર્તન સભામાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। નિર્જર 172 વિધાનસભાના પાટી બંધારા ગામમાં આજે યોજાયેલી પરિવર્તન સભા સાથે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લહેર પ્રસરી રહી છે। ચૈત્રભાઈએ સમગ્ર આદિવાસી સમુદાયને સંબોધતા કહ્યું કે ગુજરાતમાં ભાજપ 30 વર્ષથી સત્તામાં છે, તેથી હવે આદિવાસી સમુદાયમાં પરિવર્તનની જરૂર છે અને તેમના મતો લે છે અને 5 વર્ષથી જનતા ક્યાંય દેખાતી નથી, તેથી સમાજમાં પરિવર્તન આવશ્યક છે। 200 થી વધુ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા અને આવનારી ચૂંટણીઓમાં પરિવર્તન લાવી રહેલી આદિવાસીઓના અવાજને આગળને લઈ જતી આમ આદમી પાર્ટીને મત આપો। આગામી ચૂંટણીઓમાં લોકોને બહુમતીથી ચૂંટીને આદિવાસી સમુદાય માટે તમારો અવાજ ઉઠાવી શકો છો। તમામ આદિવાસી સમુદાયોના આગામી સમયમાં પરિવર્તન સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી। તમામ આદિવાસી સમુદાયોને આગળ વધવા અને દેશ અને સમાજમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા અપીલ કરવામાં આવી। તમામ આદિવાસી સમુદાયને શુભેચ્છાઓ પાઠવવામાં આવી। ખાતરી આપી જય આદિવાસી પરિવર્તન બેઠકમાં ધારાસભ્ય ચેતનભાઈ વસાવા હાજર રહ્યા હતા। 172 નિર્જર વિધાનસભા મત વિસ્તારના પ્રભારી સાગરભાઈ વસાવા, રુસ્તમભાઈ ગામિત, ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી દક્ષિણ ઝોન આમ આદમી પાર્ટી અને મહેન્દ્રભાઈ ગામિત, તાપી જિલ્લાના આમ આદમી પાર્ટી પ્રમુખ, સુમુલના ભૂતપૂર્વ ડિરેક્ટર અરવિંદભાઈ ગામિત ખાસ મહેમાન હતા। સાથે જ પ્રમુખ અમિતભાઈ પરેશભાઈ વસાવે, જ્યોતિષભાઈ વડવી, ધનંજયભાઈ વડવી અને ઉચ્છલ જિલ્લા પંચાયતના પ્રભારી પંતીલાલભાઈ એમ મોટી સંખ્યામાં વૃદ્ધ મહિલાઓ અને યુવાનો તેમજ વડીલો હાજર રહ્યા હતા। આજે નિઝર વિધાનસભામાં અહીંના અમારા આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોની અધ્યક્ષતામાં પરિવર્તન સભા મળી હતી અને આ પાટી બંધારા આજુબાજુ વિસ્તારના તમામ વડીલો, યુવાનો, માતા બહેનો, કેટલાક સહકારી આગેવાનો, કેટલાક રિટાયર કર્મચારીઓ મોટી સંખ્યામાં આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આ વિસ્તારમાં પણ જે વર્ષો જૂના પડતર પ્રશ્નો છે, એ ચાહે ઉકાઈ વિસ્થાપિતોના પ્રશ્નો હોય, એ ચાહે આવનારા દિવસોમાં જે 1500 મેગાવોટનું સોલાર પ્રોજેક્ટ આવવાનો છે એ બાબતને લઈને હોય, એ ચાહે વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત પેન્ડિંગ દાવાઓની વાત હોય, આ વિસ્તારમાં રોડ રસ્તાની વાત હોય, પીવાના પાણીની વાત હોય, સિંચાઈની વાત હોય કે શિક્ષણની વાત હોય, વર્ષોથી લોકોના પ્રશ્નો છે અને 30 વર્ષથી એક હતું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, છતાં પણ એનું નિરાકરણ નથી આવતું। ત્યારે લોકોએ હવે મન બનાવ્યું છે અને આવનારા દિવસોમાં પરિવર્તન ઈચ્છે છે, ત્યારે આજે મોટી સંખ્યામાં જોડાયા છે, જેમને અમે આવકારીએ છીએ અને બધા સાથે મળીને આવનારા દિવસોમાં જે તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી આવવાની છે એમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડશે અને અમને પૂરો વિશ્વાસ છે એ કુકરમુંડા હોય, નિઝર હોય, ઉચ્છલ હોય, તમામ વિસ્તારના લોકો પર પૂરો ભરોસો છે। આ વખતે આમ આદમી પાર્ટી સાથે રહેશે અને આમ આદમી પાર્ટીને આ વખતે સત્તામાં લાવવાનું કામ અહીંની જનતા કરશે અને ચૂંટણી અમારા વતી જનતા લડીને અમારા લોકોને જીતાવશે એવી પૂરી અમને ખાતરી છે। રિપોર્ટર આશીષ ગાવિત, જનાદેશ ન્યૂઝ વ્યારા।